હેલો ગાઈસ, તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો આજના બ્લોગમાં તમને એક નવું લોકેશન, નવી જગ્યા, બહુ જોરદાર મસ્ત મજાનું લોકેશન, એક ફરવા જેવી જગ્યા બતાવીશ। તો આખો વિડીયો જોજો, ઘણા બધાએ નહીં જોયું હોય કદાચ, એની માટે તમને હું બતાવીશ। તો મિત્રો, મેં આ લોકેશન પર જતા રસ્તામાં બોર આવી ગયા, તો પાછા બોર ખાવા પણ ઊભા રહી ગયા હતા। અને સરસ મજાનો અહીંયા બાઇક નહીં જાય, કોઈ ગાડી પણ નથી જાય, એવું ચાલતું જવું પડે છે। અને વિસ્તાર જંગલવાળું છે થોડું, એટલે જ્યારે પણ કોઈ પણ જોઈ વિડીયો જોઈને જવાનું થાય ને તો બહુ બધું ધ્યાન રાખીને જવું પડે એવું છે। અહીંયા થોડા જંગલી પ્રાણીઓનું પણ પ્રોબ્લેમ રહેશે। તો જો ફાઇનલી તમને હું લોકેશન પર લઈને પહોંચી ગયો છું। તો જો આ આપણું લોકેશન આવી ગયું છે। તો બે ડુંગર વચ્ચે જોરદાર મજાનું એક ઝીલ કહેવાય। તો ઊંડા ઊંડા અહીંયા ખાડા, પાણી ભરાયેલું છે, પર્વતો પહાડો એમ કે ને એવી જોરદાર જગ્યા છે। જુઓ, કદાચ ઘણા બધાએ આ લોકેશન જોયું નહીં હોય। હવે આ લોકેશનની વાત કરીએ ને તો વધારે દૂર નથી આવેલું, આપણું કડાણા ડેમ જે છે અને ઘોડિયાર, આ બંનેની વચ્ચે આવેલું છે આ જગ્યા। પણ આ જગ્યા માટે જવું બહુ અઘરી વસ્તુ છે, કારણ કે અહીંયા જવાતું નથી। ચોમાસામાં પાણી હોય છે અને જગ્યા થોડી રિસ્કવાળી છે, એટલે બધાને અલાઉ નહીં કરતા જવા માટે। જો તમારા મિત્રો બધા પણ આ જોવા આવી ગયા છે, નિખિલભાઈ એ જો છે ને, તો એ સુંદર ફોટોશૂટ માટે, ફરવા માટે અને શાંતિવાળું વાતાવરણ છે। અહીંયા તમને કોઈ પ્રકારનું કશું ડિસ્ટર્બ નહીં થાય। અહીંયા આવીને તમે બેસો શાંતિથી, થોડી મજા કરો, ફોટો પાડો, જુઓ। તો આ બધા ઊંડાણવાળા વિસ્તાર છે, તો અહીંયા કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવું નહીં પહેલી વાત તો। એટલે આવી ફોટો પાડીએ, શાંતિથી બેસી અને જતું રહેવું જોઈએ। તો જુઓ અમે કેટલા માણસો હતા જોઈ લો। તો બધા જે નવી જગ્યા જોઈ છે તો ફોટા પાડવા, લોકેશન જોવામાં બધા વ્યસ્ત છે, અને હું તમને બતાવું છું આ નવી જગ્યા। અને ખરેખર જોવા જેવી જ જગ્યા છે, અહીંયા જવું જોઈએ, પણ જવાનું પોતાની રિસ્ક પર રહેશે। અને બીજી વસ્તુ કે ત્યાં થોડું જોખમવાળું બી છે, પથરા પરથી તમે સ્લીપ પણ થઈ શકો છો। અને આ જે ઝીલ દેખાય છે, ખાડા, તો આ અહીંયા પાણી બહુ ઊંડું હોય એવું કેવું છે સ્થાનિક માણસોનું, એટલે અહીંયા કોઈ વધારે આવતું નહીં। અને આવા એવું છે બી નથી, કારણ કે બાઇક ગાડી આવતું નથી, અહીંયા ચાલીને આવવું પડે છે। 200-300 મીટર જેટલું દૂર બાઇકો મૂકી અને તમે ચાલીને આવી શકો છો। પણ નજારો તો જુઓ એક નંબર અને જોરદાર જગ્યા છે। અહીંયા અમે બીજી ત્રીજી વાર આવ્યા છીએ, પણ આજે મેં વિડીયો બનાવ્યો છે, કારણ કે કોઈને આવવું હોય તો આવી શકે આ જગ્યાએ। ત્યાર પછી થોડું આ જો ફોટોશૂટ થઈ ગયું, આજુબાજુનું લોકેશન તમને બતાડી દીધું છે। અને એના પછી પણ એક બીજી સુંદર જગ્યા છે અહીંયા જ। તો અહીંયા તમે ફોટો પછી અહીંયાથી તમે નીકળી જાઓ ને, એટલે એક ડુંગર આવે છે એની સામે જ। પછી અમે બધા મિત્રો ત્યાં ઉપર જવા નીકળી ગયા છીએ। તો જુઓ, તો ત્યારબાદ અમે ઉપર એક જગ્યા છે જોરદાર, હવે અહીંયા છે માતાજીનું મંદિર છે। તો અમે એ મંદિરે, અહીંયા અમે મેન મંદિરે જવાના કારણથી જ આવ્યા હતા, પણ લોકેશન એટલું બધું જોરદાર છે તો બધાને બતાવી દઉં। જો અહીંયા ખૂબ સરસ મજાની જગ્યા છે। અમે પણ અહીંયા આવ્યા પછી એવું થયું કે હમણાં જવું નથી, પણ શિયાળાનો સમય હતો અને લેટ થઈ ગયા હતા, એટલે પછી અમે વધારે રોકાયા નહીં, કેમ કે ત્યાં જે માણસ છે એમણે કીધું હતું કે અહીંયા થોડા જંગલી જનાવરો રહે છે, તો ટાઈમસર નીકળી જવું સારું। તો ગાઈસ જો અમે પછી ત્યાંથી આ ચાલતા ચાલતા ડુંગર છે, તો બસ એક આ ખાલી પગપાળા જવાય એવી જ વાટ છે। તો અહીંયાથી અમે લોકો
નીકળી ગયા હતા. હા, અને બીજી વસ્તુ છે કે જ્યારે બી જાઓ ને તો એકલાએ જાઓ નહીં એમ, તો ગ્રુપમાં જ જવાનું, તો જેથી તમને થોડો ડર બી ના રહે અને કંઈ થાય તો ધ્યાન રહે એમ. તો આ પણ આ જંગલનો જ વિસ્તાર છે. અમે લોકો ખાસું બધું જંગલમાં ચાલતા ચાલતા ગયા હતા. થોડો ભયનો માહોલ હતો પણ ગ્રુપમાં હતા 5-6 જણા એટલે વાંધો નહોતો. એટલી માટે અહીંયા ગ્રુપમાં જ આવવું જોઈએ. જ્યારે પણ કોઈ આ વિડીયો જોઈને કોઈને જવાની ઈચ્છા થાય, લોકેશન જોવે જાય, તો જો આ બધું અહીંયા પછી આવી જાય છે આપણો કડણા ડેમ દેખાશે આગળથી. આ નીચે અહીંયાથી તમે સ્લીપ બી થઈ જાઓ તો સીધું નદીમાં જવાય એવું છે. આ બસ આ સિંગલ પટ્ટી જ રસ્તો છે ચાલવા માટેનો, પગદંડી કહેવાય એને. એટલે થોડું ધ્યાનપૂર્વક ચાલવું સારું રહેશે. તો ગાઈઝ ખૂબ સરસ મજાની જગ્યા છે. અને જો આગળ જતાં જતાં તમને હું સરસ સરસ જગ્યાઓ બતાવતો જઈશ. તો ફાઇનલી અમે હવે પહોંચવા કરીએ છીએ જે જગ્યાએ દર્શન કરવાના છે માતાજીના. તો હવે આ એક એવી જગ્યા છે કે અહીંયા મંદિર બનાવવા માટે બી કેટલું મસ્ત સાહસ કર્યો છે. તો એ જોવા, તો અહીંયા આપણે આવી ગયા છીએ હવે. ભમરેચી માતાનું મંદિર છે, ડુંગર ઉપર, કડાણાના ડુંગર ઉપર ગુફામાં આવેલું છે. તો આ જગ્યા તમે લગભગ નહીં જોઈ હોય, ત્યાંના સ્થાનિકોએ જોઈ હશે, પણ જે દૂર છે સંતરામપુર બાજુ આપણી જે ને નહીં જોઈ હોય, તો અહીંયાથી જોવા કડાણા ડેમનો નજારો આવો દેખાય છે. બિલકુલ સીધા ડુંગર પર છે. અહીંયાથી તમે જીવનું જોખમ રહી શકે છો. થોડું એવું રિસ્કી છે પણ ધ્યાનથી જવું સારું. તો આ આપણું આ કડાણા ડેમ દેખાય છે અહીંયાથી. ત્યારબાદ અમે તમને મંદિરના પણ દર્શન કરાવી દઈએ. તો જુઓ આજુબાજુનું વ્યૂ આવું મસ્ત આવે છે. અને અહીંયા પછી માતાજીની ગુફા છે. અહીંયા ગુફા છે એવું કેવું છે ને, સીધો ડુંગર છે, ઉપરથી પથ્થર પડે એવું લાગે. અને ત્યારબાદ અમે ધીમે ધીમે ઉપર ચડી ગયા હતા. તો ભમરેજી માતાનું મંદિર છે. તો લો તમને હું માતાજીના દર્શન પણ કરાવું. આ બીજા મિત્રો થાકી ગયા તો પાછળ આવે છે. ખાસી બધી ઉપર જગ્યા છે એટલે થોડું પાણીનું ધ્યાન રાખીને જવું લઈને. તો આ મંદિર તો બંધ હોય છે, અહીંયા ખુલ્લું રહેતું નથી. સવારે કોઈ પૂજારી આવતા હશે તો પૂજા કરીને પછી બંધ કરી દેતા હશે. તો આ છે ભમરેજી માતાનું મંદિર. તો લો દર્શન કરી લો. તમે બી ક્યારેક આવો તો થોડું ધ્યાન રાખી અને જઈ આવજો. તો મળશું નવા બ્લોગમાં આવી જ કોઈ જગ્યા લઈને.